શું કરો મેડમ? લે ભાઈ, આ બેન તો જો ઉડાડી ફૂગે. એ શું કરા? હે રમા? હા ભાઈ, એક ઉધડું લીધું. બહાર લઈ જાઓ, મને બહાર લઈ જાઓ. તો મિત્રો આવી કઈક રેડ છે અહીંયા. નાના છોકરા બહુ આવે. કેવી બનાવી હે આ બિલ્ડિંગ? ગાર્ડનમાં તો આવ્યો પણ ગાર્ડનમાં આવી લાઈટ સુવિધા દરેક સુવિધા નથી. નાના છોકરાના ચકડોળ બેસી ગયો. બરોબર બસ ને તો લ્યો જો આથી લાલ કરી નાખ્યા. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે બપોરા કરવા આવ્યો છે દુકાનેથી. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે શું કેવું મમ્મી? જય શ્રી કૃષ્ણ બધાને. હા તો શું કરો મેડમ? ખાઈ લીધું કે બાકી? હાલો પાછા. હે પાછું નથી ખાવું હવે? હાલ હાલ હાલો તમારે ખાઈ લીધું? હાલો તો મિત્રો, આજે હેનું શાક બનાવ્યું ને બતાવો. જો રીંગણા બટેકા છોલીનું શાક છે આજ. હાલો ખાઈ લઈ મિત્રો, હાલો. લે ભાઈ, આ બેન તો જો ઉડાડી ફૂગે. એ શું કરા? હે રમા? ઉપર ઉડાડ, ઉપર ઉપર ઉડાડો. હા ભાઈ, જો આ છોકરા ફોડે પાછા ફુગા વાહ. આ છોકરા વાહ ફુગા ફોડે જો. હે બાયરુએ બાયરુએ જો. હા ભાઈ, એક ઉધડું લીધું. બહાર લઈ જાઓ, મને બહાર લઈ જાઓ. આ ભાઈ કે હાલો ગાર્ડનમાં લઈ જાઓ. હાલો અત્યારે ગાર્ડનમાં લઈ જાય છે આ ભાઈ. અમે 4 જણા જઈએ હવે. તો મિત્રો અત્યારે અમે ગાર્ડનમાં પહોંચવા આવ્યા. થોડુંક જ હવે રહ્યું આખું. અત્યારે ગાર્ડન તો આવી ગયા. ગાર્ડનમાં ટ્રાફિક જ એટલું છે. જો ને ગાડીઓની લાઈન જો, ખાલી કેટલી ગાડીઓ છે. કેટલી ગાડીઓ જ છે અહીંયા. હવે અંદર જઈને તમને બતાવો કેટલું પબ્લિક છે અહીંયા. ફૂલ જો, આ પબ્લિક જ એટલું છે અહીંયા ગાર્ડનમાં. જો મિત્રો આ ગાર્ડન મૂન ગાર્ડન. એ સામે રાઇટ્સ છે નાના છોકરાની. તારું ના જઈને બતાવું તમને. વેન કર્યું મારે લસેપટ્ટી ખાવી. જા જા જઈએ જા જા, કોઈ ના નહીં પડે. જા આવડો મોટો દાંડો ના લસેપટ્ટી ખાવા જાય. જાય બહુ પબ્લિક છે અહીંયા. નાના નાના છોકરા બહુ આવે રમવા. એ બાજુની રાઇડ્સ તમને બતાવું પછી આવડ્યા. આ રાઇડ્સ તમને હમણાં બતાવું. જો પોગી ગયો. જો નાના છોકરા રમવાની રાઇડ્સ છે. ના એ મોટો પગી ઢાંડો. એ શરમાઈ દઈએ શરમાણો. મિત્રો આવી કઈક રાઇડ છે અહીંયા. નાના છોકરા બહુ આવે. નાના છોકરા છે જો આ મોટી.
આય કે મારે જવું અંદર બેહવા. તી તારા નથી ભાઈ, નાના છોકરાનું છે. જવું છે હવે, તારાનું નથી, નાના છોકરા માટેનું છે. આ ભાઈ ના જવું અંદર રાઇટ્સમાં. ઘરમાં ગરમી દે તો બધા નાના છોકરાને લેતા હોય અહીંયા ગાર્ડનમાં. ગાર્ડનમાં કે થોડોક પવન આવે. એકલું ભીનું જ છે અહીંયા. સાહેલ આ બધા ભીના બેટા કે હું હેલ કેટલો પબ્લિક બેઠું અહીંયા. ગાડીઓ તો જો કેટલી ગાડીઓ. હા એકલું પાર્કિંગ થોડું મોટું છે, એટલું પબ્લિક આવે. આમ આ બે કલાક જાવ ને અહીંયા ગાર્ડન મજા ન આવી કે હવે બીજા ગાર્ડનમાં લઈ જાવ. તો અત્યારે બીજા ગાર્ડનમાં લઈને જઈ ગયા ને બાજુમાં કે અહીંયા એકલું ટ્રાફિક જ બહુ છે. હવે એને ટ્રાફિક એવું નથી. આવો લઈ જાય ને બીજા ગાર્ડનમાં. જો કેવી બનાવી હે, આ બિલ્ડિંગ તો જો કેવી બનાવ્યો છે. આપણા સુરતની ફેમસ નાવડિયા ક્લિનિક વાળાનું છે ફેમસ. ક્લિનિક છે ગાર્ડનમાં તો આવ્યો પણ ગાર્ડનમાં આ લાઇટની સુવિધા જ નહીં. જરી સુવિધા જ નથી આમાં. જો ગાર્ડન લાઇટ જ નથી આમાં. તો અંધારું અંધારું છે. હાલો જઈ અંદર તો જઈ. પૂરું થઈ ગયું હો. જો હાલો શું કરે ના ચડ ઉપર બે જેડાના. એ ભાઈ આમાં શું કરવાનું હે? એના કઈ બેહવાનું નથી. તેમાં ના હું તો બેહવા જ ચડ્યા. વાહ ભાઈ તારો એટલો હાલી હાલીને આવતો એ થાકતો નથી. હવે પાછો હિંચકો ખાવા બેઠો. બસ ભાઈ બસ. હાલો તમારે હિંચકો ખાવો તો ને રિયો હાલો. અરે અંધાઈ ચડો ઉપર હાલો. કેટલું હાલી શકો તમે? તમે કેટલું હાલી કેટલો શકો? હાલો તો થોડુંક હલાઈ જા. જો નાના છોકરાના ચકડોળ બેસી ગયો. હારો બરાબર. એ ભાઈ તું નીચે ઉતર. હિંચકો તોડ નાખી તું એનો, નાના છોકરાનો. એ હિંચકો તોડ નાખી તું, રવા દે. એ ભાઈ હું તો તાવ બહુ વાક છે માથામાં. તમે નાનાનું તો રવાજો ભાઈ. એ નાનાનું તો રવાજો તમે. આવે જ ને ભાઈ. તમે નાનાનું રવા દેજો. ઓલી વખતે આપણે તળ્યો તેમ તૂટી ન જાય. કેમ ઊભા થઈ ગયા? આ જો જાડીઓ કેમ બને? ધીમે ધીમે કાજે જે કાંઈ ઉપર ચડી ગયો. એ ધીમે 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 ભાઈ ધીમે. ધીમે ધીમે આવજે. ધીમે બસ. જા પોંગો પાછો ચડી ગયો. કાકા જો 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 હાલી જાજો છે કદી લ્યો બસ.
કાકી ગયું. બસ ને તો જો લાલ થઈ ગયા. લ્યો જો હાથી લાલ કરી નાખ્યા કેવા છે? મિત્રો હાલો હું ઈચકો ખાઈ લઉં હા, ખાઈ લે. હાલે તો ફોન પકડ ને હવે હું ઈસકો ભરાઈ ગયો હવે તમારે હાલો આપણે આ મોટો ભાઈ જો આમ છેલ્લેથી પહેલે સુધી ફોટો પાડ્યો ને પહેલો ફોટો એવો જ સારો. કેમ લાગે ભાઈ લઈ જા હાલી જ જાય ને હાલી ગયો હાલે જો ભાઈ આ ભાઈ ને તો લસપાટીમાં જવું હાલે હાલ તો તું હાલ તો ક્યાં જા તું હવે નાના છોકરાને છો હે નહીં આવે જા ઉપર ચડી જતો એકવાર ચડતો હા માલે ભાઈ બસ એમ હાલ હજી હાલ હાલ થોડોક હાલ 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 બસ પૂરું જો એ આવ્યો અમારો વાઘ આવ્યો જો એ બસ ક્યાં જાવ હાલો હાલો પી લે હાલો પાણી બે ટાંકો ઉભરાય જોજો એ નળ છે કે નળ નથી છે પાણીનો ઉપયોગ માત્ર પીવા માટે જ કરો પાણીનો બગાડ કરશો નહીં અહીંયા તો પાણી દુકાળ જાય કેમ હું થયું ન વયું પાણી કેમ પાણી ન વયું એવું છે આ જોઈ નાખે ખાલી અહીંયા ભાઈ આ ગાર્ડન લાઇટિંગ નથી જો ઓલા ભાઈ ચડી ગયા જો આ કમલેશભાઈ ઈચકા બેહી ગયા હાલો ભાઈ મારે બેવાનું છે બહુ કરી ભાઈ ઈચકામાં બેવું પડે ને એવું લાગુ છે કાં? હા જો કેવા એટલે ફોટો જો આમ કાકો દીકરો બે હો એક વાહે દેખ આગળ દીકરાની મોજ છે ભાઈ. હા મોજે મોજ ને રોજે રોજ ઈચકો મેં બધા ઉયા ગયા. ઈચકો મેં ગયા વર્ષે મેં તોડ્યો હતો એ પાછો બધી ગયો પાછો બની ગયો બે કાકો દીકરો જ આવ્યા હતા આ ઈચકો આખો તોડી નાખ્યો હતો આગો એ ગયેલા ઉઠી જાય ને કે આગો આ ભાઈ ને તો એકલી લસપટ્ટી જ દેખાય લસપટ્ટી જ ગોતે ચાલો પાછા જઈએ. બે ગયા અરે બોલ મોટા એટલે કાંઈ મજા આવતી નથી. આ ભાઈ જો અરે ભૂકા કેમ? ગયા આજે તો. અરે તો ભૂકા કાઢી નાખવાના. તારે ખાવા ઈચકો નહીં માન લે લે વી હવન લસપાટી ગયા આપણે લસપાટી લસપટ્ટી મારે નહીં ખાવી એ ભાઈ જોજો હો તમે આ એક તો લાઈટ છે નહીં કઈ દેખાતું નથી મોરે મારો તો મને ન નાખ દેતા એ ભાઈ લસપટ્ટી ખાવાનો એ જો હવે રીચકા ખાવાનો એ જો આપણે લસપટ્ટી ચડી ગયો લહેરતા જ નથી યા ટેણીની મોજ જો તમે હારાને એકલો હિચકો જ ખાવો તો રિહાણો તો આવો હાટું જો આ ગયા વર્ષની જેમ પાછો તોડવાનો લાગે વિચાર હે ગયા વર્ષની જેમ પાછો તોડવાનો વિચાર લાગે જો તૂટે એની નકર તૂટે નહીં ને કે ભાઈ દવાખાને લઈ જાવ જો જા વાહ ભાઈ વાહ ની મોજ જો આરામ ઉપર થાકી ગયો બસ હાલ તો ઓલી પૂરું કરતી એકવાર ઓલી એકવાર અરે એમ થાય
ઓલા કાકા અમને જ ના પાડતો તને ઈ પોતે જ ચડી ગયા ના તો પછી આ કાકા અમને એમ કે મોટા નાના છે પોતે જ ચડી ગયા એમાં મારા ભાઈ જાય છે એટલે બસ ના આવે હો જવાના છે ક્યાં જવું છે હવે? હજી ગાવું છે હાલો જઈ ક્યાં જાયેલા રસાબટી ખાવા હાલ ખાતા આવું મારે ના આવું તું જા આગાઉ જાય છે રસાબટી ખાવા મોરે મોરે આવ. મોડા દિવસો હમણાં નીચે આય આય એ ભાઈ બસ બસ જો મોરે મોરે હો પણ તૂટે જ ભલે તૂટી જાય એટલે આ તો નીચે નાખે એવું હા તી તો નીચે નાખે ને નાના છોકરાઓને છે વાહ જોજો હો તમે એ ઓલો ઊંડા માથે જાય તો ભાઈ દાદર આપણને ખોટા દાદર આપ્યા ને અહીંયા હે એ મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ને થોડોક સપોર્ટ કરજો મિત્રો ને જો આ ચેનલમાં તમે પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને શેર કરવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો.